અમે આજે કલોલ તાલુકાના વેડા ગામની અંદર બેઠા છીએ અને આપનું શુભ નામ? મારું નામ પ્રતાપજી જેમાજી ઠાકોર, ઉંમર 78. આપને શું પ્રોબ્લેમ હતો? મારે વેંગરીનું ઓપરેશન કરાવેલું. વેંગરીનું ઓપરેશન કરાયા પછી મારાથી બિલકુલ પથારી વસ્ત થયેલો. મારે જાજરૂ પેશાબ બધું પથારીમાં કરવું પડતું. એવી પરિસ્થિતિમાં ઊભો થઈ શકતો નહોતો, બરાબર. પરંતુ અમારા ભત્રીજા તરીકે કે ભાઈ તરીકે પૃથ્વીજી ઠાકોરે મને મારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમને માય લાઈફ કંપની તરફથી જે મળતી દવાઓનો એમને મારા પર ટેસ્ટ કર્યો. આ દવાથી સારું થશે કે ખોટું થશે એનું એમને પોતે કંઈ એમને પોતાનો વિશ્વાસ હશે, પણ મને કદાચ વિશ્વાસ નહોતો એ ખરો. પરંતુ એમનો પૂરો એના પર વિશ્વાસ હતો. એ વિશ્વાસ સાથે મને 5E5 દવા આપી. બીજા નંબર ન્યુટ્રીલાઇટ દવા આપી. એના પછી આ મલ્ટીગાર્ડ આપી. આ 3-4 દવાઓ આપ્યા પછી મેં એને સતત 2-3 મહિના સુધી ચાલુ રાખી. એનાથી મારા શરીરને 50% રિકવરી આવી. એ રિકવરી આપી મને પૂરો વિશ્વાસ બેઠો કે આજે મરણ પથારી પર પડેલો મારા દુનિયાએ મને વિચારી દીધો કે આ મારે કદાચ ઊભો થઈ શકશે નહીં. પણ આ દવાના પ્રભાવથી મારી જિંદગી 50% સારી છે. પછી મેં દવા ચાલુ રાખી અને 6 મહિના દવા રાખ્યા પછી આજે મારે 79 વર્ષની ઉંમરે પણ હું ચાલી શકું છું, વાતચીત કરી શકું, મારું રોજિંદુ કામ કરી શકું છું. મારા કામની અંદર બીજાની કોઈ મદદ લેતો નહીં. એટલે આટલો વિશ્વાસુ આ દવાનો પ્રોગ્રામ છે, આ દવા છે, એનો મને વિશ્વાસ છે. તમે જોઈ શકો છો કે રિયલમાં આપણી માય લાઈફની પ્રોડક્ટ વાપરવાથી અને ખરેખર એમને કન્ટિન્યુ ચાલુ રાખી. એમનો વિશ્વાસ નહોતો, પણ પૃથ્વીજીનો વિશ્વાસ હતો મારા કાકાને હું આપું, અને એમના વિશ્વાસના હિસાબે એમને શરૂઆત ચાલુ કરી. મળશે નહીં મળશે બે નંબરની વસ્તુ છે, પણ મેં શરૂઆત કરી, જેના કારણે આજે તમે જોઈ શકો છો 79 વર્ષની ઉંમરે પણ કમ્પ્લીટલી ચાલી છે. બાકી પથારી 3 મહિનામાં પથારી વસ હતા. એમને પોતે કહેતા હતા કે હું ડાયપર પહેરતો હતો, એટલી પરિસ્થિતિ ખરાબ હતી. ખ્યાલ આવે તમે ડાયપર એ પરિસ્થિતિમાં હતા. પણ આજે રિયલમાં તમે જોઈ શકો છો આજે એકદમ ક્લિયર છે અને કમ્પ્લીટ ચાલી શકે છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. તો આપણો મોબાઈલ નંબર બોલશો? 780 295 77 51. આ એમનો મોબાઈલ નંબર છે. આ લાઈવ વસ્તુ છે. ખરેખર અમે તો બીજા કામ માટે આવ્યા હતા, એમને જાતે સામે ચાલીને કહ્યું કે મને આ પ્રોબ્લેમ હતો ને તમારી પ્રોડક્ટથી સારું થયું હતું. તો તમે સમય આપ્યો બોલો, તમારો ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય લાગશે.